પ્રાથમિક સુવિધાના અભાવ સામે લોકોએ વિરોધ નોંધાવ્યો। વોર્ડ નંબર 11 માં અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો એકઠા થયા। રોડ રસ્તા પર ખાડા, પીવાનું દૂષિત પાણી સહિતના પ્રશ્નોનો વિરોધ કરવામાં આવ્યો। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે। અંબિકા ટાઉનશીપમાં આવે છે 800 થી 900 જેટલા એપાર્ટમેન્ટ। અહીં 50,000થી વધુ લોકો વસવાટ પણ કરે છે। આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સરકારમાં કેબિનેટ મિનિસ્ટર પણ છે, ત્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓ જ ન મળતા લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો। શું માંગ છે, ખાસ કરીને કેવી પરિસ્થિતિમાં જીવો છો? અમારી અહીંયા ત્યારે હું અંબિકા ટાઉનશીપ વોર્ડ નંબર 11 માંથી વાત કરી રહ્યો છું। તમે જે કંઈ જોઈ રહ્યા છો અંબિકા ટાઉનશીપ વોર્ડ નંબર 11 માં જ આવી રહેલું છે। જ્યારે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટો, ભૂગર્ભ ગટર વારંવાર સીઓમને અને ઓનલાઈન કરેલી છે, ઓફલાઈન કરેલી છે, કોઈ પણ જાતનો કોઈ પણ જવાબ આપેલો નથી। ત્યાં માટે અમારે શું પગલાં લેવા? જો એ લોકો આ 8 દિવસમાં જવાબ કોઈ પણ જાતનો નહીં આપે તો અમે ધરણા ઉપર બેસશું। અમે છેલ્લા 3 થી 4 વર્ષથી આ વારંવાર રજૂઆતો કરીએ છીએ। કોઈ અમારા કોર્પોરેટર શ્રી, આપણે અમારા સાંસદ સભ્ય આ વિસ્તારના બધાને વારંવાર લેખિત રજૂઆત કરી છે, પીયુમાં મેલ કર્યા છે, પછી આરએમસી અમે આની પહેલાની રેલી પણ કાઢેલી છે, પણ કોઈ પણ જાતનું કાંઈ નિરાકરણ આવતું નથી। બધા ખાલી સાંત્વના આપે છે કે ભાઈ થઈ જશે, થઈ જશે, થઈ જશે। છેલ્લા 4 વર્ષથી અમારી માંગણી ખાલી પ્રાથમિક સુવિધાની છે। આ વિસ્તારના લોકો કોર્પોરેટરને એક જ વાર જોયા છે વોટ માગવા ટાણે। અત્યારે કોર્પોરેટર કોઈ દેખાતા છે નહીં। વારંવાર રજૂઆત કરવા છતાં આ થઈ જશે, થઈ જશે, બસ એ જ આશ્વાસન। ચૂંટણી સમય કીધું હશે ને કે આ તમારું કરી દેશું। ચૂંટણી સમય બસ એટલું જ કહે છે કે આના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે, 2 મહિનાના સમયમાં થઈ જશે। આજે એના 6 મહિના થયા છતાં પણ કોઈ પણ જાતનું તકેદારી આરએમસી દ્વારા લેવામાં નથી આવી। કોર્પોરેટર કોઈ દેખાતા નથી, પ્રજા હેરાન થઈ રાખે છે। દૂષિત પાણી ક્યારેક આવે છે, આ ગટરનું પાણી આવી જાય છે, એ પ્રોબ્લેમ છે, અને પાણી નળનું તો આવતું નથી એટલું। અમારી ટાઉનશીપમાં બહુ જ છે, અને અમારી એપાર્ટમેન્ટમાં શ્રી વલ્લભમાં તો 8-9 કેસ હતા। જ્યારે કેસ આવ્યા ત્યારે એ લોકો ચેકિંગ માટે આવ્યા હતા કે તમારે લોકોને આવું ગંધારું ન રાખવું ને આમ ના રાખવું, પણ આ બધા હજી ખાબોચિયાની ભર્યા હોય તો કોઈને નહીં નડતું હોય એમ। પરિસ્થિતિનું તો કંઈ કહેવાયું છે। છોકરા એટલા છે આ એરિયામાં, અમારે પાછું બાજુમાં જ ગાર્ડન છે, એમાં એટલા છોકરા અને એટલી બીમારી છે કે એની વાત જ જવા દો। અમારા ફ્લેટમાં એટલા છોકરા છે હાજામંદ જ રહેતા હોય। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।